આજે રાધેભાઈ શું લાયા ખબર હે? તો તમને બતાવું, આ વાત તમે ઓગળી લો. તો આયા પૂજા બાઇક લાવ્યું. તમે ઓટો બોટો મારવાનો તમે પેલા વિડીયો બનાવી લો, પછી આપણે બનાવીએ. તમને અવાજ ઓગળાવવાનો. રાધેભાઈ થોડો રેસ આલજો. 2 કેટલા? 2 લાખના સાયલેશન જ આવે. તો જેને ખબર હોય કે આયા પૂજા જેટલા મળે, જેટલી કિંમત તો કોમેન્ટ કરજો. બરોબર. આપણા જોડે પેલા વ્હાઇટ કલરનું હતું, જો કે આર્યું આપણું નહીં, આ ભાઈ બંધુ છે. બરાબર, આ ચોપટ કરીએ અમે લાવવાના છીએ, પણ આ કલર ઓછું પસંદ આવે. લાવશું ખરા. બ્લેક જ લવાય. બ્લેક ઓછું પસંદ આવે. લાવશું પણ થોડો ઓકવર્ડ કલર લાવશું, લીલા કલર જેવું. સાચી વાત છે. તો મને તો ફિલિંગ જ અલગ છે, કેમ કે 1300 સીસી એનું એન્જિનનો પાવર છે. એટલે કેવું છે અમારા ચેક કરી લો તમે. હડો થોડો રેસ બેસ હાલો, અવાજ સંભળાવજો. તો મિત્રો બસ હવે ઓટો બોટો મળીએ. તો જય માતાજી મિત્રો, આપણે પતંગ ઘરે આવ્યા થોડો આરામ કરવા માટે. તો હવે આપણે જવાનું છે તારંગા જવાનું. એટલે હવે સામે બધા જઈએ તો ગાડી લઈને લેવા આવ્યા. ત્યારબો પાણીનો લીધો, કેમ કે ઠંડુ પાણી મળતું નહીં. બરાબર, બાટલા લઈ લઈએ તો ગરમ થઈ જાય ને મજા આવતી. તો આપણે આ લઈ લીધું ત્યારબો. લાઈટો બંધ કરી દઈએ. હવે અંધારું ગોળ થઈ ગયું તો નીકળીએ. તો તારંગા જવાનું, કેમ કે આજે પૂનમ છે એટલે પૂજાપાઠ કરવાનો હોય. કારણ રાધેભાઈ દર પૂનમે જઈએ અને આપણને લાવવો મળે છે. તો બનારો બ્લોગમાં આજે તમને બતાવીએ. ચમ ખબર હે કે આ ગાડી લઈને જવાની, બીજી ગાડીઓ આપણે આ બાજુ ઊભી કરી દીધી છે. અને અમારા જે વાયરા ઉડી જતા જયના અંબાજી સવારે ચમ આવી ગયા. સવારે દર્શન વહેલા થઈ ગયા. લેટેસ્ટ માના ચરણોમાં સીધા, પછી પ્રસાદી લીધી, પછી ત્યાં તો પેલું કયા વડે પેલા પાલક પકોડા બોલાવે. તો જોઈ લો કે ભાઈ બહુ મસ્ત મોણા, મજા આવે, કોમેડી કરે. અને હવે અમે જઈએ છીએ આ બાજુ. બધી ગાડી મેળ દીધી, જોઈ લો, ફેરથી બતાવી દઉં. અને આ બીજી ગાડી લઈને હેડ્યા તારંગા જવાનું હોય. તો તમે પહેલાં કીધું કે શેના માટે જઈએ, બરાબર. તો અમારા ખાસ મિત્ર આવી ગયા છે, તો આપણે થોડા લાકડા મેળવી દઈએ. કેમ કે કારણ પેલું શું કહેવાય, હવન કરવાનો ખરી ને, એના માટે છે. તો મિત્રો મળીએ હવે થોડી વાર. તો મિત્રો અમે વિસનગર પેલા વડનગરથી નીકળ્યા અને ચોકણા આવ્યા આપણે રીપોજ. તો હોટલ એવા જમવા ભર્યા. કેમ કે આજે અમારા ઈચ્છા એવી છે કે શાંતિથી પૂજા કરવાની છે, એટલે ટાઈમ લાગે એવો, એટલે જમીને જ આવું. શું કહેવું? હા, જમીન જઈએ ને તો કેવું થાય, પૂજામાં 2 3 બધા શ્લોકો બોલવા હોય ને તો બોલાઈએ કે હા, ભૂખ્યા પેટે કેવું થાય. એટલે આ ભૂખ લાગી, હેડો કે એટલે મગજ ભૂખમાં ના રહેવું જો, બધું શિક્ષા પૂરી કરીને જાય. હા, 2 શબ્દો અમારા મોટા ભાઈ બોલશી કહો. આ એક આ મળે હો કે દોડે બહુ વાત કહું. એટલે આ તને કેટલા બધા ઓળખી હોય ને તું યાર, આવડી ચેડે મને દોડાવર આવે. હું કોઈને ચેડે દોડતો નહીં, પણ હે કે અલે કશું વાંધો નહીં. તો હવે આપણે જઈએ હોટલમાં જમીન, પછી આપણે મળીએ તારંગા. તો આપણે હોટલમાં આવી ગયા. ના શું કહીએ, જોવા ભાઈ શરમ આવે તો આવતું, પણ વિડીયોમાં મારે કહેવું જરૂરી છે. આ છે ડુંગળી બતાવો. હવે હું આના એક્ઝામ્પલ ભાઈ ખાવીને ગીજામ લઈ જાવી. હા, તો નહીં ખાતું, કારણ કે તો રાતે બધી ઈચ્છા થાય તો એકલી ડુંગળી. હા, ડુંગળી તો એટલી ડુંગળી એ ચોથી
તો જુઓ ડુંગળી ભરવાનું કે ખાવાનું નહીં કહેતા બરોબર. હા અમારો જો પરમ મિત્ર હવે આ ભાઈ છે ને એ અમારો પરમ મિત્ર. મેળ દો વધારે. પાણી થાકી ગયા. શી ખબર એ તો થાળ. તો મિત્રો જોઈ લો આપણે ઉપર પહોંચી જાય છીએ. મસ્ત મજા જો નજારો જુઓ તમે ખાલી. એક વસ્તુ તમે જુઓ અંદર કે શું કેચઅપ થાય કોમેન્ટ કરજો. બધાય પહાડી શું કહે અર્જુન? ગરમી લાગી ગઈ છે આમ ખબર ચડતે તો આપણે પૂજા કરવાની છે. દર્શન તમને કરી દીધા છે. અમુક વસ્તુ કાર્ય આપણા નસીબમાં હોય, આપણા ભાગ્યમાં હોય, આપણાથી થાય એટલું કરી લેવું. ના કરી નાખી જિંદગી પૂરી થઈ જાય. સારા કાર્યમાં હંમેશા હા ભરવી. તો આપણે તો તૈયાર જ છીએ.